મારા બધા દર્શકોને બાપા સીતારામ. કોંગ્રેસ હવે ધીરે ધીરે ગુજરાતમાં એક્ટિવ થઈ રહી છે. હવે કોંગ્રેસનું એક્ટિવ થવું એ કોંગ્રેસ માટે તો સારું છે જ, પરંતુ ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને આમ આદમી પાર્ટી માટે થોડો ચિંતાનો વિષય છે. હવે કોંગ્રેસે જન આક્રોશ યાત્રા સૌરાષ્ટ્રમાં કાઢ્યા બાદ હવે એક નવો પ્લાન જાહેર કર્યો કે અમે 5 ફેઝમાં યાત્રા કાઢીશું અને શરૂઆત કરીશું ઉત્તર ગુજરાતથી. એ ઉત્તર ગુજરાત જે એ જગ્યાથી શરૂઆત થવાની છે જેને શંકર ચૌધરીનો ગઢ મનાય છે, અને આ ગઢથી હવે કોંગ્રેસ એવી બેટિંગ શરૂ કરવા જઈ રહી છે જેને આગામી 60 દિવસ સુધી રોકવી એ થોડી મુશ્કેલ સાબિત થશે. સવાલ એ છે કે કોંગ્રેસના એક્ટિવ થવાથી આપને કેવા પ્રકારનું નુકસાન છે, ભાજપે શું પ્લાન બનાવી લીધો છે કોંગ્રેસની આ સ્ટ્રેટર્જી સામે, બધી વાત કરીશું સરળ ભાષામાં, સમજાય એવી ભાષામાં. આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ છે નિશિત રાજગુરુ. તો સૌથી પહેલા એ સમજી લો કે કોંગ્રેસની આ યાત્રા શું છે. પહેલા ફેઝના યાત્રાના રૂટની જાહેરાત કરી દીધી છે અને ઢીમાથી આ ધરણીધર ઢીમા જે તીર્થસ્થાન છે ત્યાંથી શરૂઆત થવાની છે અને 12 દિવસ સુધી એટલે કે 3 ડિસેમ્બર સુધી યાત્રા ચાલશે. આ યાત્રા 40 તાલુકાઓમાં ફરશે અને આમ જુઓ તો 7 જિલ્લાઓમાં ફરશે. હવે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ માટેની આ શરૂઆત સારી શરૂઆત એટલા માટે પણ ગણાઈ રહી છે કારણ કે કોંગ્રેસની આખા રાજ્યમાં જે સ્થિતિ છે એમાંથી ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની સૌથી મજબૂત સ્થિતિ છે બાકી ઝોનની કમ્પેરિઝનમાં. એટલે કે સૌરાષ્ટ્રમાં હવે એક જ બેઠક રહી છે વિધાનસભાની, અને બીજી તરફ તમે ઉત્તર ગુજરાતમાં કમ્પેર કરો તો ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ પાસે જેટલી બેઠક વધી છે એની લગભગ 30થી 40% બેઠકો એ ઉત્તર ગુજરાતથી આવે છે. એટલા માટે કોંગ્રેસ પોતાની પકડ વધુ મજબૂત કરવા માટે ઉત્તર ગુજરાતથી આ યાત્રાની શરૂઆત કરવા જઈ રહી છે. હવે શંકર ચૌધરીનો આ ગઢ છે, શંકર ચૌધરીના બનાસકાંઠા વાવ થરાદમાંથી આ યાત્રાની શરૂઆત થશે એટલે કે ક્લિયર કટ મેસેજ જશે કે કોંગ્રેસ હજી અહીંયા તો એક્ટિવ છે જ અને કોંગ્રેસે પોતાના પ્લાન મજબૂત કરી લીધા છે. હવે કોંગ્રેસ માટે આ ફાયદાકારક શું કરવા છે? એક તો આપ જુઓ કે કોંગ્રેસના એકમાત્ર ગુજરાતથી સાંસદ ગેનીબેન ઠાકોર એ ત્યાંથી આવે છે, ઉત્તર ગુજરાત બનાસકાંઠાથી. બીજી તરફ ગુલાબસિંહ રાજપૂતે પેટા ચૂંટણીમાં જે ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજીને જે ફાઇટ આપી એનાથી એક વસ્તુ તો કોંગ્રેસ શીખી કે આપણો જન સમર્થન હજુ પણ એટલું જ મજબૂત છે, કારણ કે ખૂબ પાતળી સરસાઈથી સ્વરૂપજીની જીત થઈ. એ બાદ કોંગ્રેસે જિલ્લા પ્રમુખોની વરણી કરીને એમાં ગુલાબસિંહ રાજપૂતને સ્થાન આપવામાં આવ્યું. એટલે બીજો મેસેજ એ આપવામાં આવ્યો કે અમે યુવાઓને મોકો આપી રહ્યા છીએ જે લડી શકે અને જે ફ્રન્ટ રોમાં પાર્ટી માટે કામ કરી શકે. આ તો વાત થઈ કોંગ્રેસની સ્થિતિની. એટલે હવે આ યાત્રા જે 12 દિવસ પહેલા ફેઝની ફરવાની છે 40 તાલુકાઓમાં, એમાં કોંગ્રેસ અલગ અલગ મુદ્દાઓ ઉઠાવશે, જેમ કે બેરોજગારીનો મુદ્દો ઉઠાવશે, મોંઘવારીનો મુદ્દો ઉઠાવશે, ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવશે, જે સીધી રીતે કનેક્ટ કરે છે ભારતીય જનતા પાર્ટી સાથે. એટલે આમ જો તો કોંગ્રેસની સીધી ટક્કર ભારતીય જનતા પાર્ટી સાથે છે, ન કે આમ આદમી પાર્ટી સાથે. એટલે આમ આદમી પાર્ટીની ચિંતા કેમ વધી રહી છે એ પણ હું આપને કહીશ, પરંતુ કોંગ્રેસની અત્યારના જે લડાઈ છે, જે ફોકસ છે એ સત્તા પર બેઠેલા પક્ષ સાથે જ હોય, અને એ પણ આમ આદમી પાર્ટી માટે પણ એ જ હોય. પરંતુ કોંગ્રેસ માટે ભારતીય જનતા પાર્ટી સામે બાથ ભીડવી સહેલી એટલા માટે છે કારણ કે કોંગ્રેસ આ 30 વર્ષથી કરે છે. હવે 2022ની સ્થિતિ પ્રમાણે જુઓ તો કોંગ્રેસે એવું કંઈ ઉકાળ્યું નથી રાજનીતિમાં અથવા તો પરિણામોમાં, રાજકીય ચૂંટણીના પરિણામોમાં, પરંતુ કોંગ્રેસને એ વાતનો અનુભવ છે કે કેવી રીતે ક્યાં નાક દબાવશું તો એની અસર ક્યાં થશે. બીજું હવે એ સમજવાનો પ્રયાસ કરીએ કે આમ આદમી પાર્ટી માટે આ ચિંતાનો વિષય શા માટે છે. જો આમ આદમી પાર્ટી માટે છે ને નફામાં નુકસાની જેવી વાત છે. આમ આદમી પાર્ટી પાસે અત્યારના ચૈતર વસાવા, હેમંત ખવા, એમાં એડ થઈ ગયા ગોપાલ ઇટાલિયા વિસાવદરથી, એટલે 3-4 જે બેઠકો વધી છે એ બધી જ બેઠકોમાંથી એક ચૈતર વસાવાના બેઠક કાઢીએ તો એ સૌરાષ્ટ્રની બેઠકો છે.
ઉત્તર ગુજરાતમાં જનસમર્થન આમ આદમી પાર્ટીનું પહેલાં પણ નહોતું, અત્યારે પણ નથી. પરંતુ આમ આદમી પાર્ટી માટે ચિંતા એ વિષયથી વધી શકે કે આમ આદમી પાર્ટી હવે તમામ જગ્યાઓ પર સભા કરીને પોતાના પક્ષને મોટો કરવાના પ્રયાસમાં છે. એટલે કે વધુને વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય એ માટેના અભિયાનો આમ આદમી પાર્ટી ઘણા ટાઈમથી ચલાવી રહી છે. ગામે ગામ ચલાવી રહી છે, તાલુકા પ્રમાણે ફરી રહ્યા છે અને લોકોને જોડવાનો પ્રયાસ કરે છે. એવામાં કોંગ્રેસનું સુપર એક્ટિવ થઈ જવું આમ આદમી પાર્ટીના એ રથને બ્રેક લગાડશે. હવે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીની અત્યારના સ્થિતિ અલગ છે અને સામે કોંગ્રેસની જે સ્થિતિ છે એને ઉલટું કરી દો તો ઉત્તર ગુજરાતમાં તમને એ રિઝલ્ટ જોવા મળે. એટલે આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં જે થોડી ઘણી એક્ટિવ છે એની સામે કોંગ્રેસ સાવ ઇનએક્ટિવ દેખાતી હતી. હમણાં જે ખેડૂતોની યાત્રા કાઢી, અમરેલીમાં જે પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત અને જેનીબેન ઠુમરે જે ભેગા મળીને એક્ટિવ કરી, એની પહેલાંની વાત કરું છું. આમ આદમી પાર્ટી સુપર એક્ટિવ હતી, કોંગ્રેસ સાવ નીરસ હતી. અને એ જ પરિસ્થિતિ ઊંધી કરી નાખો તો ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ સુપર એક્ટિવ છે અને આમ આદમી પાર્ટીનું નામો નિશાન પણ નથી. હવે એ વાત અલગ છે કે આમ આદમી પાર્ટીની પણ લડાઈ કોંગ્રેસ સાથે નથી, ભારતીય જનતા પાર્ટી માટે છે, એની સામે છે. પરંતુ આમ આદમી પાર્ટીને પહેલો મુકાબલો એ કોંગ્રેસ સાથે કરવાનું છે. એ કોંગ્રેસ જે છેલ્લા 30 વર્ષથી વિરોધ પક્ષમાં બેઠી છે, પરાણે બેઠી છે, પણ બેઠી છે. કારણ કે સત્તામાં તો બધાને આવવું હોય, પરંતુ કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી એ વિરોધ પક્ષમાં બેઠી છે. કોંગ્રેસનું જન સમર્થન વધુ છે, કોંગ્રેસની વિધાનસભા બેઠકો વધુ છે, કોંગ્રેસનો ગુજરાતમાં ચૂંટણી લડવાનો અનુભવ પણ વધારે છે. એટલે ચિંતા કોંગ્રેસ માટે આમ આદમી પાર્ટી નથી, પરંતુ આમ આદમી પાર્ટી માટે કોંગ્રેસ છે. કોંગ્રેસ તો ફોકસ રાખીને સીધી લડાઈ સત્તા પક્ષ સામે લડી રહી છે, જેથી કરીને સત્તા મળે. હવે મેં પહેલાં કહ્યું એમ કે સત્તા તો ત્રણેય પક્ષને જોવે છે. અને હવે ભારતીય જનતા પાર્ટી માટે આ ચિંતાનો વિષય એટલો બધો નથી, પરંતુ છે ખરી. કારણ કે ભારતીય જનતા પાર્ટી ક્યારેય કોંગ્રેસને હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં. કારણ કે ભારતીય જનતા પાર્ટી 2017ની ચૂંટણી જાણે છે, જ્યાં મહા મુશ્કેલીએ વિજય મેળવ્યો હતો. 2022માં એ આખું પરિણામ બદલાઈ ગયું, એ વાત અલગ છે. પરંતુ ત્યારે થયેલા આંદોલન, ત્યારે ઊભો થયેલો એક લોકજુવાળ એ ભારતીય જનતા પાર્ટી માટે એક મોટી મુશ્કેલી ઊભી કરી દીધી હતી. હવે જો કોંગ્રેસના સમર્થનથી અથવા તો કોઈને કોઈ મુદ્દે કોઈ આંદોલન થાય અને જો કોંગ્રેસ સમર્થન કરી દે તો સીધો ફાયદો 2017માં જેમ કોંગ્રેસને મળ્યો હતો એમ કોંગ્રેસને ફાયદો મળી શકે. હવે હાલના સંજોગોમાં એવી કોઈ સ્થિતિ બનતી દેખાતી નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટી જે આટલા વર્ષથી ગુજરાતમાં સત્તાની સીટ પર બેઠી છે એ એવી કોઈ ભૂલ નહીં કરે જેથી કરીને કોંગ્રેસને ઘૂસ મારવાનો એક મોકો મળી જાય. સામે આમ આદમી પાર્ટી છે જે ઉત્તર ગુજરાતમાં મેં પહેલાં કહ્યું એમ કે કંઈક ખોવા માટે કશું જ નથી. કદાચ 2-5 કાર્યકર્તાઓ જોડાઈ જાય તો એ આમ આદમી પાર્ટી માટે એ નફાની જ વાત છે. કારણ કે એ કાર્યકર્તાઓ એવા છે જે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે અને નારાજ થઈને એક ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને પસંદ કરી રહ્યા છે. કોંગ્રેસની આ યાત્રાથી કોંગ્રેસમાં એક નવો જોમ ભરાશે, એમાં શંકાને સ્થાન હોઈ શકે નહીં. પરંતુ કોંગ્રેસની જે સ્થિતિ હંમેશાથી આપણે જોતા આવ્યા છીએ કે 2-5 કાર્યક્રમોમાં મોટા મોટા નેતાઓની હાજરી અને ફૂલ એક્ટિવ મોડમાં કોંગ્રેસ દેખાય, પરંતુ અચાનકથી એક ફેઝ એવો આવે જ્યારે કોંગ્રેસ અચાનકથી ઇનએક્ટિવ થઈ જાય, ગાયબ થઈ જાય, વરિષ્ઠ નેતાઓ ગાયબ થઈ જાય, પ્રવાસ પર જતા રહે. જો એવી સ્થિતિ ન થઈ અને આ પરિસ્થિતિમાં જો કોંગ્રેસ પોતાના રાજકીય પ્રવાસો આવી રીતના શરૂ રાખશે તો ભારતીય જનતા પાર્ટી માટે ચેલેન્જ છે અને ચિંતા કરવાની જરૂર છે આમ આદમી પાર્ટીએ. કારણ કે શરૂઆત થઈ છે ઉત્તર ગુજરાતથી, જે ધીરે ધીરે 5 ફેઝમાં મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફ પણ જશે, જ્યાં પહેલેથી આમ આદમી પાર્ટી પોતાનો બેઝ બનાવવાના પ્રયાસમાં છે. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અને કોંગ્રેસની આ યાત્રા અને સાથોસાથ આમ આદમી પાર્ટી આ યાત્રા પર શું રિએક્શન આપે છે એ બંને વર્ઝનને તમે અમારી ચેનલ પર અમે આપને અપડેટ આપતા રહીશું. તમારો જે વિચાર છે એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. વિડીયો ગમે તો જ લાઈક કરજો, તો જ શેર કરજો. બાકી આવતીકાલે મળશું એક નવા વિષય સાથે નિષ્કર્ષમાં. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાબા